બનાસકાંઠા લોકસભા ઉપર ચૂંટણી જંગ જબરજસ્ત જામ્યો છે। જ્ઞાનીબેન જ્યારે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી ત્યારે એક સ્લોગન આપ્યું હતું કે બનાસની બેન એટલે જ્ઞાનીબેન, તેમ કહીને શરૂઆત કરી હતી। પરંતુ હવે રેખાબેન પણ કહે છે કે હું બનાસની દીકરી, મને મત આપીને વિજેતા બનાવજો। અને હવે અત્યાર સુધી તો બેન વર્સિસ બેનની લડાઈ હતી, પરંતુ હવે બેન વર્સિસ દીકરી સુધી મામલો પહોંચ્યો। બનાસની બેન હું છું, મારે મામેરું તમારે ભરવાનું છે, તો બીજા કહે છે કે હું બનાસની દીકરી છું, તમારી પડખે ઊભી રહીશ અને કેન્દ્રમાં જેટલી યોજનાઓ છે તેટલી યોજનાઓ બનાસકાંઠા સુધી પહોંચાડવાનો તમામ પ્રયત્નો કરીશ। અને રેખાબેન કહે છે કે મને તો સપના આવે છે કે હું ઉઠું છું ત્યારે સપનામાં આખું બનાસકાંઠો હરિયાળું દેખાય છે। આવી વાત રેખાબેન કહે છે, અને શું કહ્યું રેખાબેને આવો આપણે સાંભળીએ। હું તમારી બનાસની દીકરીના વંદન કરું છું અને પ્રણામ કરું છું। આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે બનાસકાંઠાની સીટ ઉપર મારી જે પસંદગી કરી છે અને મને જે બનાસકાંઠાની સેવા કરવાની તક આપી છે તે બદલ હું મોદી સાહેબ અને તમામ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું। આપણા આદરણીય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર સાહેબના નેતૃત્વમાં તમે જોઈ રહ્યા છો કે પાલનપુરનો બહુ વિકાસ થઈ રહ્યો છે। કરજા દાંતીવાડા પાઇપલાઇન દ્વારા 92 તળાવો ભરાવાનું કામકાજ ચાલુ છે અને બાલારામ ચેકડેમનું પણ કામકાજ ચાલુ છે અને આ ચોમાસામાં તો ચેકડેમ ભરાઈ જશે। માટે મારે પણ એમના સહયોગથી પાણીના જે પ્રશ્નો હશે બનાસકાંઠાના એને હું આગળ લઈ જવા માટે એમના માર્ગદર્શન હેઠળ જરૂરથી પ્રયત્નશીલ રહીશ। આપણા આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે છેલ્લા 10 વર્ષમાં જે વિકાસના કામો કર્યા છે એ ગણવા બેસીએ તો દિવસ પણ ટૂંકો પડે। ભારતીય જનતા પાર્ટી તો ગૌ માતાના રક્ષણને વરેલી પાર્ટી છે। મોદી સાહેબના નેતૃત્વમાં 500 વર્ષના સંઘર્ષ પછી, લાખો લોકોના બલિદાન પછી થોડા ટૂંક સમય પહેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ। અનેક લોકો હજી દર્શન કરવા જઈ રહ્યા છે અને રામલલ્લાના દર્શન કરી રહ્યા છે। એમના નેતૃત્વમાં અનેક ધાર્મિક સ્થળોનો જે વિકાસ થયો છે એટલે કહેવું પડે કે ભારતીય જનતા પાર્ટી તો ધાર્મિકતાને વરેલી પાર્ટી છે। અને આટલી મોટી બનાસકાંઠાની સીટ ઉપર કોઈ એક વ્યક્તિનો તાકાત નથી કે વિજય મેળવો, પણ અહીંયા બેઠેલા મારા દરેક ભાઈઓ બહેનો, તમે પોતે જ ઉમેદવાર છો, એ રીતે આપણે મહેનત કરવાની છે અને મારે તો કામ કરવું છે, મહેનત કરવી છે। મહેનત કરવું હોય તો મારો નિત્યક્રમ રહેલો હોવાથી મહેનત કરવામાં હું ક્યાંય પણ પાછી નહીં પડું અને મારે એવા કામ કરવા છે, એવા પ્રોજેક્ટ કેન્દ્ર સરકારમાંથી બનાસકાંઠામાં લાવવા છે કે જેથી ગ્રીન હાઇડ્રોજનનો પ્રોજેક્ટ હોય, સેમિકન્ડક્ટરનો પ્રોજેક્ટ હોય, બનાસકાંઠાના યુવાનોની નોકરીની તકો વધે એવા પ્રોજેક્ટો મારે બનાસકાંઠામાં લાવવા છે, મારે કામ કરવું છે અને મારે બનાસકાંઠાની પ્રગતિ થાય એ જોવું છે। અને મને તો સપનામાં એમ જ આવતું હોય કે મારું બનાસકાંઠા એટલે હરિયાળું બનાસકાંઠા, ચારે કોર લીલુંછમ હોય, એટલે જે પણ પાણીના પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવા માટે, સોલ્યુશન લાવવા માટે હું જરૂરથી પ્રયત્નશીલ રહીશ। અને ચૂંટાયા પછી પણ, જીત્યા પછી પણ આપણે પ્રજાના પ્રશ્નો માટે કાર્યાલયનો આરંભ કરીશું અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજીનો એમાં ઉપયોગ કરીને એપ બનાવીશું કે જેથી બનાસકાંઠાના છેવાડાના પ્રજાજનોનો પ્રશ્ન સહેલાઈથી મારી જોડે પહોંચી શકે અને એનો ઉકેલ, એનું રિઝલ્ટ સારી રીતે લાવી શકાય। માટે અત્યારે હું તમારી વચ્ચે બનાસની દીકરી, તમારા વડીલોના આશીર્વાદ માટે અહીંયા ઉપસ્થિત છું અને મને આશા છે કે આજના પવિત્ર અંબેમાના મંદિરમાં તમે બધા મને આશીર્વાદ જરૂરથી આપશો, મને નિરાશ નહીં કરો અને આપ સૌના વ્યક્તિગત, સામાજિક જે પણ પ્રશ્નો હશે આપણે તો દરેકે દરેક સમાજને સાથે લઈને ચાલવાનું હશે। તમારા દરેક પ્રશ્નોમાં હું તમારી દીકરી બનીને તમારી પડકે જરૂરથી ઊભી રહીશ। 36 કોમનો વિકાસ કરવાનો છે। મોદી સાહેબનો મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ। બધા જ સમાજને સાથે લઈને બધા જનો વિકાસ થાય, બધાનું ભલું થાય એ પ્રકારના મારે કામો કરવાના છે। અંતમાં વધુ ન કહેતા, તમે દૂર દૂરથી અહીંયા સમયસર પધાર્યા,
મને શાંતિથી સાંભળી સન્માન કર્યું, સ્વાગત કર્યું, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અંબે માતા સૌનું કલ્યાણ કરે. ભારત માતા કી જય. વંદે માતા.